છો સત્યના શિખર ન્યૂઝ। હું છું પાયલ બામણિયા। તો દેપલા કેન્દ્રવતી શાળામાં તાલુકા કક્ષાનો બાળ રમતોત્સવ યોજાઈ ગયો। આજરોજ જેસર તાલુકા કક્ષાના બાળ રમતોત્સવની દેપલા કેન્દ્રવતી શાળામાં તાલુકા કક્ષાની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં જેસર તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓના બાળકો દ્વારા ખોખો, કબડ્ડી, ઘોડા ફેંક, ચેસ જેવી વિવિધ રમતોની સ્પર્ધા કરવામાં આવી હતી, જેમાં અવ્વલ આવેલ વિદ્યાર્થીની ટીમોને ટ્રોફી અને પ્રમાણપત્ર મેડલ આપી જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જશે। તમામ શિક્ષકગણ આચાર્ય નીતેન્દ્રસિંહ સરવૈયા, સુરેશભાઈ સોલંકી, ટીપીઓ એલપી પરમાર, બીઆરસી બીડી સરવૈયા, દેપલા સરપંચ રામદેવસિંહ સરવૈયા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી દરેક શાળાના વિદ્યાર્થીઓને ભોજન કરાવ્યું હતું। રિપોર્ટર હારૂનભાઈ ઓઠા, તાતણિયા। આજરોજ તારીખ 28 જાન્યુઆરીના દિને દેપલા કેન્દ્રવર્તી શાળાના યજમાન પદે જેસર તાલુકાનો બાળ રમતોત્સવ જિલ્લા શિક્ષણ સમિતિ ભાવનગર પ્રેરિત આ રમતોત્સવનું આયોજન દેપલા કેન્દ્રવર્તી શાળા મુકામે કરવામાં આવેલ છે, જેની અંદર જેસર તાલુકાની 51 સરકારી શાળાઓ કે જે 8 કેન્દ્રવર્તી શાળાઓની અંદર વિભાજિત છે તેમના બાળકોની વચ્ચે ખોખો, કબડ્ડી, રસ્સા ખેંચ, 100 મીટર દોડ, 100 મીટર દોડ, 50 મીટર દોડ, લાંબી કૂદ જેવી રમતોનું આયોજન છે એ દેપલા કેન્દ્રવર્તી મુકામે કરવામાં આવેલ છે। તમામ વિદ્યાર્થીઓને દાતાઓના સહયોગથી વિજેતા વિદ્યાર્થીઓને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવશે તથા ભાગ લેનાર તમામ બાળકોને છે પ્રમાણપત્રથી સહયોગ કરવામાં આવશે। અને દેપલા કેન્દ્રવર્તી ના આચાર્યના સહયોગથી દાતાઓ મેળવીને વિદ્યાર્થીઓને બપોરે ભોજનની પણ વ્યવસ્થા છે રાખેલ છે। અત્રે આ રમતોત્સવની અંદર જે વિદ્યાર્થી વિજેતા થશે એ વિદ્યાર્થીને છે એ 20મી તારીખે જિલ્લા કક્ષાએ યોજાનાર જિલ્લા કક્ષાના રમતોત્સવની અંદર ભાગ લેવા મળશે। 2025ના રોજ જિલ્લા શિક્ષણ સમિતિ, જિલ્લા પંચાયત ભાવનગર પ્રેરિત રમતોત્સવનું આયોજન જેસર તાલુકા કક્ષાનું રમતોત્સવનું આયોજન દેપલા શાળા ખાતે કરવામાં આવેલ છે। દેપલાના યજમાન પદે અને તમામ રમતો કબડ્ડી, ખોખો, રસ્સાખેંચ એના માટે દાતાશ્રીઓ અને ભોજન માટે દેપલાના સ્થાનિક દાતાશ્રીઓ, સુરત રહેતા દાતાશ્રીઓ અને દેપલા ગામે રહેતા દાતાશ્રીના સહયોગથી આયોજન કરવામાં આવેલ છે। આજરોજ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન જે અમારા ક્ષેત્ર વિસ્તારના જ હોય નીતુભા સરવૈયા ચેરમેન સાહેબશ્રીના અધ્યક્ષસ્થાને અને એમના હસ્તે રમતોત્સવનો શુભારંભ કરવામાં આવેલ, જેમાં જેસર તાલુકાના અધિકારીગણ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી પરમાર સાહેબ, બીઆરસી શ્રી સરવૈયા સાહેબ અને તમામ ટીમ મેમ્બરો અને પંચ અને તમામ કેન્દ્રવતીના આચાર્ય, 8 કેન્દ્રવતીના 480 બાળકો, રમતવીર બાળકો રમતમાં આગળ પ્રગતિ કરી શકે એવા હેતુથી જિલ્લા શિક્ષણ સમિતિ ભાવનગરે આયોજિત કરેલ છે। જે હેતુને સાર્થક કરવા માટે આ રમતોત્સવનું ખૂબ જ સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે અને અમને સહયોગ આપનાર અમારા દેપલા ગામના સરપંચ શ્રી રામદેવસિંહ સરવૈયા, ગામ લોકો, વડીલો અને યુવાનો એમના સહકારથી આજે અમે સુંદર મજાનું આયોજન કર્યું છે। એમાં અમને ખૂબ ખૂબ બધાનો સહયોગ મળ્યો છે, એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ અને ચેરમેનશ્રીના હસ્તે અને જેસર તાલુકા પંચાયતના પ્રમુખશ્રી એની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનો સુંદર રીતે શુભારંભ કરવામાં આવેલ છે।